જો કુટુંબીજનો કોઈ અવળા નીકળે ને તો એમાં પણ માણાની સમજણ હોય ને તો એ સારે કેવી સમજણ લઈ શકે. એક ભાઈને બહુ નેડ્યા હશે ને ઘરના કુટુંબીઓ, તેણે શું કીધું, હે કુટુંબીઓ, આ તો તમારી મહેરબાની છે, તમે દીધા દુઃખ એવા કે ઈશ્વર મને મારો લાગે છે, ઈશ્વર મને મારો લાગે છે. હે કુટુંબીઓ, આ તો તમારી મહેરબાની છે, તમે દીધા દુઃખ એવા કે ઈશ્વર મને મારો લાગે છે. હવે એમ થાય છે કે આ દુનિયામાં ઈશ્વર સિવાય મારું કોઈ નથી. ઈશ્વર મને હવે મારો લાગે છે, મને તમે ઈશ્વર તરફ વાળી દીધો. આ એટલે હવળી સમજણ હોય તો એ માણસ કોઈક દુઃખ દે એમાંથી પણ હવળી સમજણથી માણસ સુખી થઈ શકે છે. ઘણીવાર તો કોઈક દુઃખ દે ને એમાંથી જ આપણી સુખનો ધોરી માર્ગ નીકળવાનો હોય ભાઈ, એમાંથી સુખનો ધોરી માર્ગ નીકળે. અને એટલા માટે મારે ને તમારે ક્યારેય પણ આમ ગેરસમજને કારણે દુઃખી ન થવું, થોડી સમજણ રાખવી. ઘણીવાર માણસ એક મોજ બગાડી નાખતી હોય એક ચીજ, શું કે મેને તમે કરીએ છીએ નામ એનું થાય છે. આ એક બહુ મોટો પ્રશ્ન રહેતો હોય પરિવારમાં, પાર્ટનરોમાં, મંડળોમાં, સમાજમાં કે ટીમ વર્ક ક્યાંય પણ હાલતું હોય. મેને તમે કરીએ છીએ ને નામ એનું થાય છે. એની માટે કોઈ એક સારી સમજણની શેર લખ્યો, नाराज न होना कभी यह सोचकर कि, नाराज न होना कभी यह सोचकर कि काम मेरा और नाम किसी का हो रहा है, काम मेरा और नाम किसी का हो रहा है, घी और रुई सदियों से जलते आ रहे हैं और लोग कहते हैं दिया जल रहा है, लोग कहते हैं दिया जल रहा है. हळगे तो घी ने रूई પણ કહેવાય કે દીવો સળગે છે. આવી સમજણ રાખે માણા તો એમાંથી પણ માણા હળવો થઈ શકે છે. મોજીલો માણા તો શું કરે ભાઈ, એ તો મોજ. કૃષ્ણ ભગવાન દાદા ભીષ્મની કીર્તિ વધારવા ઉપદેશ એના મોઢે દેવડાવ્યો. જ્ઞાન બધું કૃષ્ણનું, પણ એના મોઢેથી દેવડાવ્યું કે તમારું નામ અમર થઈ જાય. અને એ આખો શાંતિ પર્વ મહાભારતમાં બન્યો. અને એટલા માટે મારે ને તમારે બધાય સમજણવાળા માણા તો કેવા હોય, લ્યો પોતે હારી સામેના માણાને જીતાડે, લ્યો પોતે હારી સામે, કે એ બી માણા સુખી રહેવા જોઈએ, એ પણ મોજમાં રહેવા જોઈએ. ફૂલ બનીને હસવું એ જિંદગી છે, ફૂલ બનીને હસવું એ જિંદગી છે, હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે. જીતીને કોઈ ખુશ થાય તો શું થયું, કોઈના માટે હારીને ખુશ થવું એ જિંદગી છે. કોઈના માટે હારીને ખુશ થવું એ પણ જિંદગી છે. એટલે મોજીલા માણા હોય એની વાત આ હોય. એટલે આ બધી ચીજો જે છે એ બહુ સમજવા જેવી છે. એક વાત કે જેણે મોજમાં રહેવું હોય એણે જીવનમાં થોડો સંતોષ રાખવો. જેણે મોજમાં રહેવું હોય એણે થોડો સંતોષ રાખવો. એટલે બેફામની એક પંક્તિ છે, બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, બેફામ એક કફન તો મળ્યું છે જતા જતા, આવ્યા હતા એ વખતે કશું નહોતું અંગ પર, આવ્યા હતા ત્યારે કશું નહોતું અંગ પર. આનો મતલબ મારો એવો નથી કાંઈ ન કરવું, મહેનત કરવી. પુરુષ પ્રયત્નની કથાઓ જો કોઈ પણ વક્તાને આખો સાંભળીને નિર્ણય લેજો. ઘણા 2 વાક્યો સાંભળી નિર્ણયો લઈ લે તો એમ એની ખબર ન પડે, કે એક દિવસની કથા સાંભળી નિર્ણય લઈ લે તો એને ખબર ન પડે. એને આખા તમારે લોંગ ટાઈમ સુધી સાંભળો તો એના સારની તમને ખબર પડે. એટલે સંતોષનો મતલબ એવો છે કે આપણે જીવનમાં થોડી ઈચ્છાઓ કેપેસિટી બારી ન કરી અને સંતોષ રાખવો જોઈએ. અને સંતોષી નર સદા સુખી એવી આપણી એક કહેવત છે ગુજરાતની. ખાલી હતો છતાંય મજામાં રહ્યો હતો, ખાલી હતો છતાંય મજામાં રહ્યો હતો, પીધા વિના જ હું નશામાં રહ્યો હતો. ખાલી હતો છતાંય મજામાં રહ્યો હતો, પીધા વિના જ હું તો નશામાં રહ્યો હતો. બેફામ આ કબરની શિકાયત નથી મને, એથી હું તો નાની જગ્યામાં રહ્યો હતો. શિકાયતો શું કરવાની? થોડીક જો માણા આ વિચારધારા કરે તો મોજમાં રહી. મોજ બગાડ્યા વિના પ્રગતિ કરો, મારું એ કેવું. પ્રગતિ કરવાની એની કઈ ના નહીં,
સિદ્ધિઓ હાંસિલ કરવાની, પણ મોજ બગાડ્યા વિના, અપસેટ થયા વિના, ચિંતિત થયા વિના. એક ચીજ કહી દઈશ, બહુ કોઈની કોમ્પિટિશનમાં ન ઉતરતા. મારે ને તમારે આપણા માર્ગે આગળ જવા માટે પુરુષ પ્રયત્ન કરવો, મહેનત કરવી, સંતો ભક્તોના રૂડા રાજીપા કે આશીર્વાદ પ્રાપ્ત કરવા, ઈશ્વરને પ્રાર્થના કરવી. આપણે જે કરવું ઘટે એ કરાય, કોઈની કોમ્પિટિશનમાં ન પડાય. મારા ને તમારા દ્વારા ઈશ્વરે જે કામ કરાવવાનું લખ્યું હશે એ ઉપરવાળો કરાવશે ને કરાવશે. અને આપણે પાત્ર નહીં હોઈએ, ગમે એટલું બળ કરશું તોય નહીં થાય. કોકની કોમ્પિટિશન શું કરવાની? આજે મોટી મોટી કંપનીઓના માલિક પણ એકાબીજાની કોમ્પિટિશનમાં અપસેટ રહ્યા કરતા હોય. એને ટર્નઓવર થયું એટલું આપણે ન થયું, તો ક્યાં જાહો આમાં તમે? તમને ઈશ્વરે કેટલું દીધું એ તો જો, છપ્પર ફાડ કે દિયા હે. હવે તો માણા આનંદમાં મોજમાં જીવે, કોકની હારે કોમ્પિટિશનો શું કરવાની? એનો કોઈ અંત જ નથી કોમ્પિટિશનનો ભાઈ. કોમ્પિટિશન માણાની મોજ બહુ બગાડી નાખે છે. લ્યો, કોમ્પિટિશન મોજ બગાડ. હકીકતમાં રમત તો શેની માટે હોય? મોજ માટે હોય. પણ હવે આ બધી રમત તો કોમ્પિટિશનની થઈ ગઈ એટલે ટેન્શન ને ટેન્શન. પોતાના ઓલા રૂમમાં જાય તો તમારે પલ્લેલા કોથળા જેવા થઈ ગયા હોય. ટેન્શનમાં મોજ શું હોય બોલો? એટલે અમુક માણસોએ આખો માર્ગ બદલી નાખ્યો છે આખો. એટલે ખાસ કરીને બહુ ખોટી કોમ્પિટિશનમાં ન ઉતરવું. તો તમને એમ થશે કોમ્પિટિશન વિના, સ્પર્ધા વિના પ્રગતિ ન થાય. એવું કાંઈ નથી. હા, જેના મહેનત કરી છે અને એના ભાગ્યમાં લખ્યું હતું, તો એને કોઈની કોમ્પિટિશન ન કરી હોય તો આગળ ગયા હોય, અને જેને ન હોય એને ગમે એટલી કોકની કોમ્પિટિશન કરે તો ત્યાં ન જાય. મોટિવેશનના પ્રોગ્રામો અમુકને કામમાં આવે. હવે આપણા રતાને તમે 1000 મોટિવેશનના પ્રોગ્રામ સંભળાવો તો હું કાંઈ કંપનીનો માલિક થઈ જાય? આ ચીજે સમજવી જોઈએ. એટલે અતિ ખોટી કોમ્પિટિશનોમાં પડીને મોજ ન બગાડવી. આપણે શું કરવા એવું ધારી કે એના કરતાં આગળ જવું? મારે તો જેટલું જવાય એટલું આગળ જવું છે. હા, ખોટું ઓલું શું કરવા કરવું? એક મોજ બગાડનાર એ ચીજ. બીજી વાત છે કે ઈચ્છાઓ ઓછી રાખવી. ઈચ્છાઓ માણસની મોજ બગાડી નાખે છે. શું બગાડે છે? ઈચ્છાઓ માણસની મોજ બગાડી નાખે છે. એ મોજ શા માટે બગાડે છે? ઈચ્છાઓ કેપેસિટી બારી થઈ જાય છે આપણી. એક બહુ સરસ પંક્તિ કોકે લખી છે, સફર કા મજા લેના है तो साथ में सामान कम रखो. सफर का मजा लेना है तो साथ में सामान कम रखो और जिंदगी का मजा लेना है तो दिल में अरमान कम रखो. दिल में अरमान कम